હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો? મસ્ત મજાની સવાર પડી ગઈ છે. સવારમાં અને વાગ્યા છે કેટલા? તો વાગ્યાની વાત કરીએ તો 7:04 થઈ ગઈ છે અને આપણે કરવા બેસી ગયા હતા એડિટિંગ. તો અત્યારે એડિટ થાય છે, હમણાં તમને બતાવું થોડીક વારમાં. અને એ પહેલાં તમને મસ્ત મજાનું સવારનું વાતાવરણ બતાવવું હોય. ધાબેથી કેવું મસ્ત મજાનું વાતાવરણ છે. જો ફેમિલી, આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. જો મસ્ત મજાનું વાતાવરણ છે. જો કુમળો તડકો છે. જો અહીંયા બે જ ગાયો બેઠી છે અત્યારે. બધી આગળ ગઈ હશે અંદર. અને જો અહીંયા બસો પડી છે નવી. ચાલો, જો આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ. સૂર્ય દાદા આવી ગયા છે ભાઈ. તડકો થઈ ગયો છે ચાલુ ને આપણે કરી દીધું છે મોટર ચાલુ ટાંકો ભરવા માટે. જો ટાંકો ભરાય છે. ચાલો, ટાંકો ભરાઈ જાય ને પછી આપણે જવાનું છે પાછું નીચે. તો ફેમિલી, આપણે આવી ગયા છીએ પાછા નીચે. અને ભાઈ જો એડિટિંગ થાય છે આપણું. જો એડિટિંગ ચાલુ થઈ ગયું છે. 1% છે. આપણે હમણાં કીધું તો મૂક્યું હતું એટલે 1% છે. હજી થાય છે, અડધી કલાક જેવું થશે. અડધી કલાકમાં એડિટ થઈ જશે. પછી આપણે કરવાનું છે અપલોડ. થંબનેલ પણ બનાવી નાખીએ. અપલોડ કરીને પછી જવાનું છે સીપીયુને આપણે હવા મારવાની છે. કારણ કે ભાઈ એમાં ધૂળ ને એવું છે, કચરું થઈ ગયું છે. ધૂળ વધારે થઈ ગઈ છે તો ધૂળ કાઢવાની છે. તો કચરું બધું કાઢવા માટે જવાનું છે આપણી દુકાને, ગેરેજે મતલબમાં. તો ફેમિલી, વાયગાની વાત કરીએ તો 7:42 થઈ ગયું છે. અને ભાઈ આપણું એડિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ. જો એડિટિંગ કમ્પ્લીટ થયું છે. કન્વર્ટેબલ સક્સેસફુલી એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે બનાવવાનું છે થંબનેલને એવું બનાવી લઈએ. પછી આપણે જવાનું છે મંદિરે દર્શન કરીને આવીએ. પછી પાછા વિડીયો અપલોડ કરવાના છે. અપલોડ થઈ જાય પછી આપણે સીપીયુને લઈને જવાનું છે. તો ફાઇનલી ફેમિલી, આપણે આવી ગયા છીએ મંદિરથી ઘરે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ 9:10 થઈ ગઈ છે. અને આપણો બ્લોગ થઈ ગયો છે લાઈવ. તો જે પણ લોકો નથી જોયો તો જલ્દીથી જઈને જોઈ આવો. મસ્ત મજાનો બ્લોગ છે. જે પણ લોકો ચેનલ સબસ્ક્રાઈબ નથી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો ચેનલ અને બેલ આઇકન પ્રેસ કરી દો. તો ફેમિલી, અહીંયા જો નાસ્તો બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ. જો ફાફડી બને છે ભાઈ. બેન બનાવે ફાફડી. વાહ ભાઈ વાહ. ફેમિલી, આપણે જવાનું છે કાલથી 10 દિવસ બહાર. તો ડેઈલી બ્લોગ નહીં આવે પણ રીલ્સો આવશે જ્યાં જ્યાં જશું ત્યાંની. પછી ટ્રાય કરીશું ડેઈલી બ્લોગ આવવાની, પણ રીલ્સ તો આવશે તે. અને જો ભાઈ પેકિંગ ચાલુ થઈ ગયું છે. જો વાયગાની વાત કરીએ ને તો ભાઈ 11:20 થઈ છે. જો પેકિંગ ચાલુ થઈ ગયું છે. અહીંયા એક બેગ પડ્યું છે, સામે બેગ છે. જો કપડાની ઇસ્ત્રીને એવું થાય છે. આ બધા કપડાં આપણે લઈને જવાના છે. 10 દિવસનો ટૂર છે. અને સામે થાય છે વિડીયો અપલોડ. જો અહીંયા વિડીયો અપલોડ થાય છે. તો વિડીયો પણ અપલોડ કરતા જઈએ એટલે આપણે ખાલી પબ્લિશ કરવાનો જ રહે ફોનમાંથી. તો જો ફેમિલી, પેકિંગ થઈ ગયું છે. આ બધું નથી લઈ જવાનું. જો પેકિંગ થઈ ગયું. ઓલું બેગ નથી લઈ જવાનું, આપણે આ બેગ લઈ જવાનું છે. તો ફેમિલી, 12 વાગી ગયા છે. જો ભાઈ અહીંયા રોટલીને એવું બને છે. મમ્મી રોટલીને એવું બનાવશે. અહીં બેન જો કેરી સુધારે છે. અહીં કેરી સુધરે છે. એટલી કેરી પડી છે. તો ફેમિલી, આપણે મસ્ત મજાનું જમી લીધું છે. હવે વાગ્યાની વાત કરીએ તો 1 વાગી ગયો છે. મસ્ત મજાનું જમી લીધું છે. અને હવે આપણે સૂઈ જવાનું છે. અને ફાઇનલી ફેમિલી, આપણે મસ્ત મજાના સૂઈને જાગી ગયા છીએ. વાગ્યાની વાત કરીએ 4 વાગ્યા છે. જો જ્યાં હજી કુંભકરણ હોતા જ છે. જો બતા જો મમ્મી અહીં બેઠા છે, બેન હોતા છે. આપણે મસ્ત અહીં બેસી ગયા છીએ. તો ફાઇનલી ફેમિલી, જો બધું છૂટું કરી નાખ્યું છે. બધું છૂટું કરી નાખ્યું છે. અને હવે આ લઈને જવાનું છે. જો આ કેબલ બધું નીચે પડ્યું છે. અને વાગ્યાની વાત કરીએ તો 6:12 થઈ ગઈ છે. તો ચાલો સીપીયુ લઈને જઈએ. મસ્ત મજાનું સર્વિસ કરીને પાછું લાવીએ.
કેટલી વારમાં આવીએ છીએ ને એ પણ બતાવું તમને ભાઈ આપણે કેટલી વાર લાગશે. તો ફેમિલી આપણે પાછા આવી ગયા છીએ ઘરે ભાઈ. 6:36 થઈ ગઈ છે. જો સીપીયુ ફિટ કરી દીધું છે, ચાલુ કરીને ચેક કરીએ છીએ. કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે, ચાલુ બંધ કરી દીધું પાછું. અને અત્યારે મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. હાલો તમને બતાવો, મસ્ત મજાનું ઠંડુ થઈ ગયું છે વાતાવરણ. જો જો એક નંબર વાતાવરણ થઈ ગયું છે. મસ્ત મજાનું ઠંડુ થઈ ગયું છે. અહીં જો ગાયો બેઠી છે મસ્ત. સૂર્ય દાદા હમણાં આથમી જશે. ઓકે, મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. જો આ અહીંયા સોલાર ધોવાય છે સાઈડમાં. તો ચાલો, આવું બધું મસ્ત મજાનું વાતાવરણ છે. ને હવે આપણે એક કામ પતાવવા જવાનું છે, એ કામ પતાવી આવીએ. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે. ભાઈ વાયગાની વાત કરીને તો 8:34 થઈ ગઈ છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને જમવામાં હું બનાવ્યું તમને બતાવજો. ઢોકળા અહીં બને છે, બને છે. જો બેન બનાવે છે. જો બે ગયા જમવા. અત્યારે ડીશ ખાલી છે. ભરો ડીશ ભરો. ચટણી મીઠું ઢોકળા આવી ગયા છે. હાલો જમી લઈએ. ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે. અને હવે આપણે જવાનું છે, આજે પથારી રહીને આ પથારી આપણે જવાનું છે ઉપર નાખવા, ધાબા ઉપર. આજે લેટ છે તો ચાલો પથારીને એવું નાખીએ. ઉપર ટાંકો ભરાય છે, ટાંકો ભરી રહીએ. તો ફાઇનલી ફેમિલી આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને ફ્રેશ. ને ભાઈ 10:05 થઈ ગઈ છે. તો અત્યારે આપણે જવાનું છે સુવા માટે. અને આ બ્લોકને કરવાનું છે અહીંયા જઈને. કારણ કે એમાં એવું છે, કાલથી આપણી સૌરાષ્ટ્ર યાત્રા ચાલુ થાય છે. 10 દિવસની, 8 થી 10 દિવસની સૌરાષ્ટ્ર યાત્રા રહેશે. તો પાર્ટીને લઈને જવાનું છે. તો જ્યાં પણ જશું એ પણ તમને બતાવીશું કે આપણે ક્યાં ક્યાં જઈએ છીએ, શું છે. વ્લોગ તો હમણાં જો કે થોડાક લેટ આવશે, કાં તો નહીં આવે, પણ તમને ડેઈલી સ્ટોરીમાં કે રીલ્સમાં કે બધું મેન્શન થશે. તો જોયા રાખજો. સ્ટોરી કે રીલ્સ કે પોસ્ટ બધું આવશે કે ભાઈ કઈ રીતે આપણે ક્યાં છીએ, શું છે એ બધું. તો ચાલો આ વિડીયોને કરીએ આપણે બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. આ વિડીયોને કહીએ અહીંયા પૂરો. બાય બાય.